સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। આ પ્રેસ કોન્ફરન્સમાં અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 31 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચાર, ભેદભાવ અને વહીવટી નિષ્ફળતાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં ચૂંટણીમાં વિલંબ અને ભાજપ ચૂંટણી પંચની મિલીભગતનો આક્ષેપ પણ કર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ભારતીય ચૂંટણી પંચ અને ભાજપની સંયુક્ત ટીમ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને ભાજપની અનુકૂળતાની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે। જોકે કોંગ્રેસ પક્ષ આ ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ બની છે, ત્યારે ભાજપ ચાર્જશીટ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર પ્રહાર કર્યા હતા। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી છે। ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થનાર છે। સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય ચૂંટણી પંચ બંનેની સંયુક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળતા કરી આપવા માટે જ્યાં સુધી દેશના વડાપ્રધાનનો ગુજરાત કાર્યક્રમ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી જાહેર કરે એવું લાગી રહ્યું નથી, પરંતુ કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ છે। ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીઓના અનુસંધાને 1995થી ભાવનગર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે। છેલ્લા 31 વર્ષના શાસનમાં ભાવનગરની જનતાને ગંદકી, ટ્રાફિક અને ભ્રષ્ટાચાર સિવાય કશું મળ્યું નથી। કોંગ્રેસની શહેર કમિટીએ સમગ્ર ભાવનગર શહેરના તમામ વોર્ડમાં મતદારો સાથે સીધી મુલાકાત કરી અને ભાવનગર વાસીઓની જે તકલીફો, જે મુશ્કેલીઓ અને ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરેલા છે એ મુદ્દાઓ ઉજાગર કરવા માટે ચાર્જશીટ, જેને કહી શકાય ભાવનગર શહેર માટેની, કે ભાજપા એટલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભાવનગર શહેરની અંદર જે કામગીરી કરવાની હોય એના બદલે જે ભ્રષ્ટાચાર કર્યા છે, જે ગુનાઓ કર્યા છે, એને ઉજાગર કરવા માટેની આજે પત્રકાર પરિષદ કરી રહ્યા છે।